જીરું 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 હાલો ભાઈ, બ્રહ્માંડ ડોલી જાય ને, આખું બ્રહ્માંડ મળે ડોલવા. તમને કહું આમ સકરાવે ચડી જાય ને એવો ભાવ જીરુંનો તમને કહું બતાવવામાં આવ્યો છે મુહૂર્તમાં. 12 કિલા જીરું આવે છે ગોંડલ માર્કેટ યાર્ડની અંદર, અને 47,000 રૂપિયાનો લેખે એનો ભાવ ચૂકવવામાં આવે છે 12 કિલો જીરુંનો. અને એમાં તો આમ બધા ગૌરવ મીડિયા લેવા કે હા એ કે અમે એ કે આમ ગૌરવથી કે માયકો સામે બોલવા મીડ્યા 47,000 રૂપિયા ભાવ. પણ વાસ્તવિકમાં ભાવ કાલે અમરેલીનો 15 તારીખનો 2550 થી 3550 રૂપિયા લગીનો ભાવ છે મણનો, 20 કિલોનો. એટલે આમાં ગૌરવ ન લેવાનું હોય, આ તો માત્ર ખાલી એક મજાક બનાવવા હાટુથી આ બધું હોય, અને મુહૂર્ત કરવા હોય તમારે એટલે તમે ભાવ આપો વેપારી બધાય. બાકી ખેડૂને આમાં હવે 12 કિલો જીરું લઈને આવ્યો 46,000, હું 1 લાખ આપો તો હું હવે એમાં એક આધા ખેડૂને મળે. ગૌરવ ક્યારે લેવાય કે ગોંડલ યાર્ડની અંદર ને તમામ યાર્ડની અંદર જીરું અકડે ટાટ આવતું હોય, જીરું ફૂલમ ફૂલ જીરુંની જ્યારે આવે હોય, અને ત્યારે 8,000 કે 10,000 જ્યારે જીરુંનો ભાવ હોય ને ત્યારે સાતી કાઢીને ગૌરવ લેવાય કે નહીં આ ભાવ મળે છે ખેડૂને અને અમે અપાવી છીએ, એવું ગૌરવ ચારે લેવાય માર્કેટ યાર્ડવાળાને. હવે આવો 12 કિલા તમને કહું જીરું લઈને આવે, અને એક કિસ્સામાં તમે દાખલો બેહારીને અધો જીરુંનો ભાવ એમ કરો અને બ્રહ્માંડ ડોલી જાય એવી વાતો કરો ને, એ કાંઈ નથી. આ તો માત્ર ખેડૂતની એક મજાક બનાવવા પૂરતું હોય છે વારે વારે. આની પહેલાં મેં કપામાં એમ જ કીધું હતું. એટલે જ્યાં જવો ત્યાં તમને કહો વાહ ભાઈ કે 47,000 રૂપિયા એ કે જીરાનો ભાવ એમ. એટલે આવી બ્રહ્માંડ ડોલી જાય ને એવી વાતું ન કરો. બ્રહ્માંડ ડોલે ક્યારે? મેં કીધું એમ કે ભાઈ જ્યારે જીરું ફૂલ હોય અને ખેડૂતને ભાવ મળે ને, પૂરતી આવક હોય ને ત્યારે જે ભાવ મળે ને એ હાસા ભાવ. બાકી આવા બધા મુહૂર્તના ભાવ તો હું મુહૂર્તના ભાવ એટલે કાંઈ કામના નહીં. અત્યારે હાલમાં જીરું આવે છે, કાંઈ માર્કેટ યાર્ડમાં જીરું બંધ નથી થઈ ગયું. માર્કેટ યાર્ડમાં જે જીરું છે એ ભાવ કેમ નથી કહેતા હારે કે આ રનિંગ જે ભાવ છે એ 2500 થી 3500નો જ મળે છે એમ. સોફટ કરો ને, આ તો માત્ર એક ખેડૂતની મજાક બનાવવા પૂરતો ખાલી હોય ને, અમને મજા આવે એટલે અમે બોલીએ છીએ. તો તમને પોહાય? ખેડૂત જ્યારે ઝાઝો માલ લઈને આવશે ત્યારે તમને નથી પોહાતું. આવું 12 કિલા કે એવું કાદું બાસ્કો લઈને આવે તો તમને પોહાય. એટલે હવે આવી મજાકું ન કરાવો અને બંધ થઈ જાઓ, આવી ખોટી વાહ વાહી લૂંટવામાં બંધ થઈ જાઓ.